નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અચનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 15 વર્ષ પછી કાયમી શિક્ષકોની ભરતી થવા જઈ રહી છે. ગુજરાતમાં કાયમી સંગીત, ચિત્ર અને વ્યાયામ શિક્ષકોની ભરતી અંગે શિક્ષણ વિભાગ દ્વારા ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષકોની ભરતીની અંદર ભરતીની સાથે સાથે ટેટ પરીક્ષાની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે મોટા સમાચાર. 15 વર્ષ પછી કાયમી શિક્ષકોની જે છે એ ભરતી થવા જઈ રહી છે. ચિત્ર, સંગીત અને વ્યાયામ શિક્ષક માટે 15 વર્ષે ભરતી. કમિશનર શાળાઓની કચેરીનો બોટાદના એમએલએને પત્ર. પોતે પીઠ થાબડી કહ્યું, વિપક્ષનો ધારાસભ્ય છતાં સરકારે જે છે એ રજૂઆત ધ્યાને લીધી. તો ચિત્ર, સંગીત અને વ્યાયામ શિક્ષકોની 15 વર્ષે જે છે એ આખરે કાયમી શિક્ષકોની જે છે એ ભરતી થવા જઈ રહી છે. વિગતવાર આપણે માહિતી તમે જોઈ શકો છો. ગુજરાતની શાળાઓમાં ચિત્ર, સંગીત અને વ્યાયામ વિષયોના શિક્ષકોની કાયમી ભરતી થવાના અણસાર આવ્યા છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં છેલ્લા દોઢ દાયકાથી પેન્ડિંગ રહેલો કાયમી ભરતીનો પ્રશ્ન હવે ઉકેલાય તેવી શક્યતા છે. રાજકીય પ્રશ્નો અને ધારાસભ્યો સહિતની સતત રજૂઆતો અને નોકરી વાંચિત ઉમેદવારોના લાંબા આંદોલન બાદ આ સફળતા મળી શકે છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કમિશનર શાળાઓની કચેરીએ આ મહત્વપૂર્ણ નિર્ણય અંગે જે છે એ પત્ર પાઠવ્યો છે. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે વિપક્ષનો ધારાસભ્ય હોવા છતાં મારી રજૂઆતને ગંભીરતાથી લઈ ભાવિ શિક્ષકોના હિતમાં નિર્ણય લેવા બદલ હું સરકારનો આભારી છું. 15 વર્ષથી ચાલી રહેલી લડતનો આજે અંત આવે છે, તે બદલ હું હજારો ઉમેદવારો વતી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીનો જે છે એ આભાર માનું છું. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પર પણ દોડી ગયેલા. રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી ચિત્ર, સંગીત અને વ્યાયામ શિક્ષકો કાયમી ભરતીની માંગ સાથે લડત ચલાવી રહ્યા હતા. આ માંગણીઓને લઈને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અનેકવાર આંદોલનો અને ઉપવાસ પણ કરવામાં આવ્યા હતા. આ લડતમાં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પહેલે શરૂઆતથી જે છે એ ઉમેદવારોને સમર્થન આપ્યું હતું. ધારાસભ્યની લેખિત અને મૌખિક રજૂઆતો. આ મુદ્દે ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને રૂબરૂ મળી લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી. તેઓ ભાવિ શિક્ષકોના પ્રમુખો અને પ્રતિનિધિ મંડળ સાથે સતત સરકારના સંપર્કમાં રહ્યા હતા. વિપક્ષના ધારાસભ્ય હોવા છતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને તેમના દ્વારા જે છે એ કરવામાં આવેલી રજૂઆતને સરકારે જે છે એ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. કમિશનર શાળાઓની કચેરી દ્વારા જે છે એ સત્તાવાર જાણ કરવામાં આવી છે. મુખ્યમંત્રીના આદેશ બાદ કમિશનર શાળાઓની કચેરી દ્વારા ધારાસભ્ય ઉમેશ મકવાણાને સત્તાવાર પત્ર પાઠવી જાણ કરવામાં આવી છે કે હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ ત્રણેય વિષયના જે છે એ કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તો આ રીતે તમે જોઈ શકો છો, આ નિર્ણયથી રાજ્યના હજારો લાયક ઉમેદવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને શિક્ષણ ક્ષેત્રે કલા અને શારીરિક શિક્ષણને નવું બળ મળશે તેવી આશા જે છે એ સેવાઈ રહી છે. તો જે પ્રમાણે તમે જોયું એ પ્રમાણે ગુજરાતમાં આખરે 15 વર્ષ પછી નવા ચિત્ર, સંગીત અને વ્યાયામ શિક્ષકોની જે છે એ કાયમી ભરતી થવા જઈ રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા જે છે એ આની ઓફિશિયલ પુષ્ટિ કરી નાખવામાં આવી છે. એટલે કે હવે ઓફિશિયલ રીતે જે છે એ કન્ફર્મ થઈ ગયું છે. ટૂંક જ સમયમાં ગુજરાતમાં નવા ચિત્ર, વ્યાયામ અને સંગીત શિક્ષકોની ભરતી કરવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.